દર્શકોના અમૂલ્ય પ્રતિસાદ વચ્ચે જટિલ પ્રશ્નોના સરળ જવાબ એટલે જ્યોતિષ એક વિજ્ઞાન. સોમવાર અને બુધવાર સવારે 8:30 કલાકે. GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા, સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની સફરે જ્ઞાનની પાંખે ઉડીને જ્ઞાનના આકાશને સ્પર્શવા માટે હું અને અશોકભાઈ, મારા પ્રિય કેમેરામેન મિત્રો ભાવેશભાઈ, જોશીભાઈ, એમની સાથે હર હંમેશા આ શોની અંદર એક તલસ્પર્શી, સુપેરે અને એક એવી જબરદસ્ત ચર્ચા કે જેના કારણે હું તો જ્યોતિષી છું જ, અશોકભાઈ પણ છે, પણ તમે પણ એક સુપર જ્યોતિષી બની શકો એવો અમારો એક નમ્ર પ્રયાસ તમારા લોકો માટે. આવો અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, થોડું આપણે ગત એપિસોડની વાત કરી લઈએ અને આપણે 2-3 એપિસોડથી ચર્ચા કરી રહ્યા હતા કે 14મી મેથી જ્યારે ગુરુ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ કે જે વૃષભમાંથી મિથુનમાં જશે અને એને લઈને આપણે ચર્ચા કરી હતી. દર્શક મિત્રો, સર્વે આપણે જાણીએ છીએ, આપ પણ સારી રીતે જાણો છો કે બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી અને અમૃત વર્ષા કરનારો એવો સમાન ગુરુ ગ્રહ કે જે ખૂબ જ શુભ છે અને એ આપના કુંડલીના જે સ્થાનમાં છે અન્ય જે એવા ગ્રહોનો જે દુષ્પ્રભાવ છે એને પણ એ ખરેખર એ શુભ કરતો હોય છે અને સારા પરિણામ આપે છે. એવો ગ્રહ ગુરુની આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે 14મી મે વૃષભમાંથી મિથુનમાં જશે. ત્યારે પંકજભાઈ, ગત 2 એપિસોડમાં આપણે રાશિ જાતકોની વાત કરી હતી અને એમાં આપણે કન્યા રાશિ સુધીના જાતકોની વાત કરી હતી કે આ 14મી મેથી જણાવો મિથુનનો ગુરુ એ કેવો પ્રભાવ કરશે. તો આજે શરૂઆત કરીએ રાશિ જાતકોમાં 7મી રાશિ તુલા રાશિથી. તો તુલા રાશિના જાતકોને કેવો ફરક પડશે? પહેલા હર હંમેશની જેમ આપણે જૂની ટોપી બિલકુલ ફરીથી પુનઃ પહેરી લઈએ. દેટ ઇઝ કોલ્ડ રીકેપ. બરાબર છે કે આગળના એપિસોડમાં આપણે શું કર્યું. તો અશોકભાઈએ દર્શક મિત્રો તમારી સમક્ષ વાત કરી કે ગુરુ શુક્રની વૃષભ રાશિમાંથી બુધની મિથુન રાશિની અંદર 14 મે 2025ના રોજ પ્રવેશ કરશે. વૃષભ રાશિ ગુરુને બિલકુલ ગમતી નથી. મિથુન રાશિ એની અસ્તની રાશિ છે. એટલે ન ગમતી રાશિમાંથી પાવરલેસ રાશિની અંદર ગુરુનો પ્રવેશ ગુરુની સાનુકૂળતા ઉપર કેટલાક કુઠારાઘાત કરશે. ગુરુને ગમશે નહીં, પણ વૃષભ રાશિ કરતા મિથુન રાશિમાં એનો પ્રવેશ વૃષભ કરતા મિથુનમાં થોડોક સાનુકૂળ અને પ્રતિકૂળતાનો વિરોધી, ક્યાંક ફળ આપનારો, ક્યાંક ફળને સમજાવી અને તમારી સમક્ષ તમારા નસીબની અંદર મૂકનારો આ ગુરુ એટલે કે મિથુન રાશિનો ગુરુ 14/5/2025ના રોજ અસંખ્ય રાશિ મેષથી મીન 12 રાશિ 360 અંશનું ચક્ર, એમાં આજે આપણે
6 રાશિ પૂર્ણ કરી, એટલે કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા પૂર્ણ કરી અને તુલા રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ગુરુના પ્રવેશની સાથે તુલા રાશિનો ગુરુનો પ્રવેશ મિથુનના ગુરુ તરીકે તુલા રાશિ માટે કેવો, જ્યારે તુલા રાશિ ઉપર એની કેવી દ્રષ્ટિ હશે. 7મી રાશિ છે, શુક્ર એનો માલિક ગ્રહ છે, રાજુ એનું ચીજ, લીબ્રા એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. અને આ તુલા રાશિના જાતકો માટે મિથુન રાશિનો ગુરુ સૌથી પહેલા એક શુભ પરિણામ અશોકભાઈ એવું આપશે, નવમ પંચમ. Did you get my point? What is નવમ પંચમ? બિલકુલ બિલકુલ સર. જ્યારે ગુરુ પોતાની 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ જે રાશિ ઉપર કરે એ રાશિ માટે શુભ સમાચાર ગુરુ પોતાના ભાગ્યના પોટલામાં લઈને આવે છે. બિલકુલ. આજે આ ગુરુ જ્યારે આ શો રજૂ થશે ત્યારે ગુરુ મહારાજ ઓલરેડી મિથુન રાશિની અંદર પ્રવેશ કરવાની તૈયારીમાં હશે. બિલકુલ. અગર તો પ્રવેશ કરી ચૂક્યા હશે ત્યારે આ મિથુન રાશિનો ગુરુ તુલા રાશિના જાતકો માટે એના પરિણામો એક અમૃત સમાન હશે. કેમ? કારણ કે મિથુનથી તુલા ગણતા 5મી દ્રષ્ટિ મિથુન રાશિના ગુરુની ગોચરમાં તુલા ઉપર આવે. 3, 4, 5, 6 અને 7 પાંચ થયા. 1, 2, 3, 4, 5. 3, 4, 5, 6, 7. નવ પંચમ દ્રષ્ટિ એક આશીર્વાદ રૂપી દ્રષ્ટિ છે. એટલે ગુરુના આશીર્વાદ તુલા રાશિના જાતકોને જબરજસ્ત મળશે. ગુરુની કૃપા, ગુરુની પોઝિટિવિટી, ગુરુના સંસ્કાર, સંસ્કૃતિ, અભ્યાસ, સંતાનનો પણ એક કારક છે, ધનનો પણ કારક છે, ધર્મનો પણ કારક છે, કર્મનો પણ કારક છે અને જીવનના મરણનો પણ આ કારક છે. આવું ગુરુ જોતામાં તમારી રાશિથી નવમ પંચમ દ્રષ્ટિમાં આવતાની સાથે એની 5મી દ્રષ્ટિ વડે તુલા રાશિના જાતકો એટલે કે રત્ન અક્ષરધારી જાતકો તમારા માટે સુંદર મજાના 12 મહિનાનું એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ કે જ્યાં લાભ ही લાભ, જ્યાં લહેર, જ્યાં બક્કા બક્કા, જ્યાં પૈસો અને દરેક કાર્યની અંદર સફળતા, એનું નામ આ મિથુનના ગુરુનું ભ્રમણ તુલા રાશિના જાતકો માટે કરી શકાય. તુલા રાશિના જાતકો, જો તમારું પાસપોર્ટનું કામ અટક્યું હોય, વિઝાનું કામ અટક્યું હોય, ગ્રીન કાર્ડનું કામ અટક્યું હોય, સિટીઝનશીપનું કામ અટક્યું હોય, H1 વિઝા કે જે બી ટાઈપના વિઝા હોય એનું કામ અટક્યું હોય, તો આ ગુરુ તમારા માટે અતિ લાભદાયી, ખૂબ જ કાર્યશીલ બનનારો, કાર્યસિદ્ધિને તમારા ચરણ અને શરણની અંદર લાવનારો ગુરુ હોય તો આ મિથુન રાશિનો ગુરુ તુલા રાશિના જાતકો માટે. ધર્મયાત્રા કરવી છે, 4 ધામ જવું છે, દરિયાઈ લાંબી મુસાફરી કરવી છે, બધું થઈ જશે. ભાગ્યોદય હવે તમારો નજીકમાં જ છે એવું મને લાગે છે. જે લોકો અનએમ્પ્લોયડ હોય, બેકાર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એવા લોકો ખરેખર 2 કાર વાળા થઈ જશે. બેકારમાંથી 2 કાર. એવા લોકોને એવી સિદ્ધિઓ મળશે તેનું મકાનનું કામ અટકેલું હોય તો પતી જશે. 5મી દ્રષ્ટિ આવે છે એટલે અભ્યાસનું કામ બહુ સરળતાથી થઈ જશે. ફર્ધર સ્ટડી કરવી હોય, વિદેશ જવું હોય, એવા વિવાહિત કપલ કે જેમના જીવનમાં શેર માટીની ખોટ હોય, નિસંતાન દંપતીની વાત કરું છું, તો નિસંતાન દંપતી માટે આવનારો ગુરુ એક આશીર્વાદ રૂપી બની છે. જો તમે તુલા રાશિના જાતક હોય અને પતિ પત્ની બંનેની તુલા રાશિ હોય તો મારી આ શોની અંદર તમને એક ગેરંટી છે કે તમે માતા અને પિતા બની શકો એવા પૂર્ણ સંજોગ 14 મે 2025થી 13 માસની અંદર અવશ્ય આવે ને આવે. જમીનોનું કામ હોય, પિતા તરફથી ક્યાંક ધંધા વ્યવસાયમાં તકલીફો ઊભી થતી હોય, દાંપત્ય જીવનમાં ક્યાંક તિરાડ હોય, ક્યાંક છૂટાછેડા કોર્ટ કચેરીના ઝઘડાની અડફેટે તમે ચડેલા હો તો આ ગુરુ તમારા માટે જબરજસ્ત સાબિત થશે, એમાં લેશ માત્ર શંકા નથી. 7મી દ્રષ્ટિથી તમે જુઓ તો ક્યાં આવશે તુલા રાશિના જાતકો માટે? ધન રાશિ. મિથુનમાં ભ્રમણ કરી રહેલો ગુરુ 7મી દ્રષ્ટિથી જોશે ધન રાશિ અને 9મી દ્રષ્ટિથી જોશે
કુંભ રાશિને. તુલા લગ્ન તુલા રાશિને તમે કેન્દ્રમાં મૂકો તો તમારા માટે ભાગ્ય, શારીરિક તંદુરસ્તી, રોગોની નાબૂદી, સ્વભાવમાં સુધારો, ધનની વૃદ્ધિ, સંતાનનું આગમન, વિશેષ અભ્યાસ, લાંબી દરિયાઈ મુસાફરીઓ, ધાર્મિક કાર્યો, શેર, સટ્ટો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, રોકાયેલા નાણાં પાછા આવે, ઉઘરાણીઓ તમને મળી રહે. ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય મારું એટલું જ છે તુલા રાશિના જાતકો કે 14/5/2025 રોજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરનારો ગુરુ તમારા માટે એટલે કે તુલા રાશિના જાતકો માટે એક સુખનો સંદેશ, સંકેત લઈને આવશે. મારી તમને તહે દિલથી શુભકામનાઓ. આવો આગળ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે તુલા રાશિ એટલે કે ર અને ત જાત જે અક્ષરોના જાતિ રાશિ જાતકો છે એ માટે મિથુનના ગુરુનો જે પ્રભાવ છે જબરદસ્ત રહેશે અને એ લોકો માટે બહુ સારી વાત છે. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો રાશિ જાતકોમાં 8મી રાશિની વાત કરીએ તો 14મી મેથી જ્યારે આ મિથુનનો ગુરુ એ વૃશ્ચિક રાશિના જાતકોને કેવો પ્રભાવ કરશે? જો આમ તો વૃશ્ચિક રાશિના જાતકો 29 માર્ચ 2025 એસ્ટ્રોલોજીકલ ટર્મોઇલની બહાર છે. બીકોઝ દે આર ફ્રી ફ્રોમ પનોતી. શનિની એક નાની પનોતી જાન્યુઆરી 2023 આ લોકોને ચાલતી હતી. એટલે શનિના કષ્ટ અને પીડામાંથી વૃશ્ચિક રાશિના જાતકો મુક્ત છે. 9 અક્ષરધારી જાતકો, રાશિચક્રની 8મી રાશિ, વિછુડો એનું ચિહ્ન છે અને સ્કોર્પિયો એને અંગ્રેજીમાં આપણે કહેવામાં આવે છે, વિછુડો એને કહીશું આપણે. અને આ રાશિમાં ચંદ્ર નીચ રાશિમાં આવી જાય છે, વૃશ્ચિક રાશિમાં, અને ચંદ્ર પોતાનું બળ ગુમાવે છે. That is altogether I mean to say the astrological information. તો 9 અક્ષરધારી જાતકો તમારા માટે શનિનો ખોફ ગયો, પરંતુ ગુરુનો ખોફ શરૂ થશે. વૃશ્ચિક રાશિને તમે કેન્દ્રમાં મૂકો, ફર્સ્ટ હાઉસની અંદર મૂકો તો મિથુનનો ગુરુ 8મે આવે. અષ્ટમે બૃહસ્પતે નિષ્ઠ ફલમ પ્રદાતા, ચમત્કાર, ચિંતામણી, જૈમિની, સૂત્ર, લઘુ, પારાશરી, જાતક, વારી જાતક અને જ્યોતિષશાસ્ત્રના અસંખ્ય ગ્રંથની અંદર 8મા ગુરુને નિષ્ઠ, વર્ષ અંગ્રેજીમાં અને દુઃખદ પરિણામોના સર્જક તરીકે એને નવાજવામાં આવ્યો છે. ગુરુ શુભ છે, જીવ છે. ગુરુ સંસ્કાર છે, સંસ્કૃતિ છે, અભ્યાસ છે, કર્મ છે, ધર્મ છે, વિશાળ છે, એક્સપાન્શનનો કારક છે. ગુરુ વિના જ્ઞાન નહીં. શિષ્યોને તૈયાર કરનારો કોઈ હોય તે ગુરુ છે. દેવોનો પણ દેવ બૃહસ્પતિ ગુરુદેવ છે. ગુરુ જગતગુરુ કૃષ્ણ પણ છે, દ્રોણાચાર્ય પણ છે, અને તમારા મારે જેવા ગુરુ તો છે જ. બિલકુલ, ગુરુ બહુ મળે. તો આ ગુરુ વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે તમારી રાશિથી 8મી મૃત્યુ સ્થાનની અંદર ભ્રમણ કરશે. આયુષ્ય અને મૃત્યુનું સ્થાન છે, ગુપ્તાંગોનું સ્થાન છે, છુપાઈ ગયેલા ધનનું સ્થાન છે, પૈતૃક સંપત્તિ તમને મળશે કે નહીં એનું સ્થાન છે, ગુદાનું સ્થાન છે, હરસ, મસા, પાઇપ્સ, કવચિયાતનું આ સ્થાન છે. આ ગુરુ તમારા 7મા ભાવથી બીજા ભાવની અંદર ભ્રમણ કરે. એનો મતલબ શું થાય કે 7મો ભાવ પતિ માટે પત્નીનો અને પત્ની માટે પતિનો. અહીં એક કોન્ટ્રાડિક્શન આવે છે કે દાંપત્ય જીવન એટલે કે પતિ માટે અને પત્ની માટે આ ગુરુ કેમ સારું? કારણ કે 7મા સ્થાનથી 8મું સ્થાન એટલે 7મા સ્થાનથી બીજું સ્થાન થયું, અને બીજું સ્થાન થયું ધન, વાણી. એટલે દાંપત્ય જીવનમાં જો તમે સ્ત્રી હો તો તમારા પતિ માટે લાભદાયક આ ગુરુ બનશે, અને જો તમે પતિ હો તો પત્ની માટે આ લાભદાયક થશે. પૈસા આવશે, વાણીમાં સુધારો થશે, પણ પેલા રોગ, હરસમસાની પીડા, ગુપ્તાંગોની તકલીફ, આ બધું જે છે ને એમાં થોડુંક તમારે કેર કરવી પડશે. બિલકુલ, એમાં લેશ માત્ર જરા પણ આગા પાછા થતા નહીં તો આ ગુરુ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે, કારણ કે 8મો ગુરુ છે. શુભ ગ્રહોનું 6ઠે, 8મે, 12મે ભ્રમણ ઈષ્ટ ગણવામાં આવ્યું નથી. હવે 8મે ગુરુ થાય એટલે પાછું 5મી દ્રષ્ટિથી 12મી જુએ, 8મે ગુરુ આવે એટલે 7મી દ્રષ્ટિથી બીજા સ્થાનમાં જુએ.
8મે ગુરુ આવે એટલે 9મી દ્રષ્ટિથી ત્રીજા સ્થાનને જુએ. આ બધા સ્થાનનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી યાર. મૃત્યુ સ્થાનનું ભ્રમણ કરતો હોય ને 2 સ્થાન પર દ્રષ્ટિ કરે ને ભાઈ બહેનના સ્થાન પર દ્રષ્ટિ કરે ને નાની યાત્રાઓના સ્થાન પર દ્રષ્ટિ કરે ને પડોશીના સ્થાન પર દ્રષ્ટિ કરે. ધીસ ઇઝ ઓલ અબાઉટ આઈ વોન્ટ ટુ સે ઇટ્સ અ ફેક ટ્રાન્ઝિટ ફોર સ્કોર્પિયન પીપલ. વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું આ ભ્રમણ મારી દ્રષ્ટિએ કોઈ આશીર્વાદ સમાન ના કહેવાય. એની કૃપા ન મળે. ભલે શનિના ખોફમાંથી તમે મુક્ત છો, ઘણી બધી વસ્તુઓ જોવાની છે. રાહુની વાત આવશે વૃશ્ચિક રાશિના જાતકો, અહીં ડરાવવાની વાત નથી, પરંતુ ચોથી રાહુ આવશે પાછો 18મી. ગુરુ મહારાજ માંડ પ્રતિકૂળ થયા છે અને રાહુ મહારાજ તો પૂર્ણ રીતે પ્રતિકૂળ થશે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો મિથુનના ગુરુનું ભ્રમણ કે જે 14/5/2025 રોજ શરૂ થવાનું છે એ ક્યાંક તમારી શરૂ કરેલી બાબતોમાં વિલંબ લાવી શકે છે. 14/5/2025 રોજ ગુરુનું ભ્રમણ જે શરૂ થવાનું છે એ તમારા માટે સારું નથી. સો ટેક મેક્સિમમ અટમોસ્ટ કેર. જે પોઈન્ટ્સ મેં તમને આપ્યા છે કે તમને કોઈ ગુપ્ત રોગ થાય નહીં, ગુપ્તાંગોને કોઈ નુકસાન ના થાય, તમારા કોઈ અનએક્સપેક્ટેડ એડવાન્ટેજીસ હોય, લાભ મળનારા હોય, એમાં પણ કંઈ આગી પાછી ના થાય, એ પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે એવું મારું અંગતપણે માનવું છે. જો આપણે તુલા રાશિનું સરસ, બિલકુલ વૃશ્ચિક રાશિનું બાજુ કંઈક બવાલ ગુરુએ કરી છે, તો આગળની રાશિ વિશે વિચારીએ. બિલકુલ બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે જે વૃશ્ચિક રાશિના જાતકો માટે ક્યાંક ને ક્યાંક તમે મિથુનના ગુરુ જે પરિભ્રમણ છે એ ક્યાંક એ લોકો માટે અશુભ છે, અથવા તો ઘણી બધી શારીરિક સમસ્યાઓ, ગુપ્ત રોગો જેવી બાબતો પણ ક્યાંક એ કરશે. પણ વૃશ્ચિક રાશિના જાતકો અને એવા રાશિ જાતકો કે જેમને લોકોને ગુરુનું કંઈક ક્યાંક પ્રતિકૂળ બાબતો છે અથવા સાવધાની છે, તો એના ઉપાયો રૂપે આપણે એક રાશિ ચક્રનું એક આપણે પ્રિડિક્શન થઈ ગયા પછી આપણે ઉપાયોની પણ વાત આપણે આપીશું. કારણ કે ડોક્ટર તરીકે આપણે નિદાન કરીએ પણ નિવારણ ન કરીએ. બિલકુલ બિલકુલ. સ્ટેથોસ્કોપ મૂકીએ બિલકુલ પણ પ્રિસ્ક્રાઇબ ના કરીએ, સ્ટેથોસ્કોપ મૂકીએ પણ પછી ઓપરેશન ના કરીએ તો નકામવું પડે. બિલકુલ બિલકુલ. બરોબર ને? બિલકુલ. ઇટ્સ અવર મોરલ ડ્યુટી કે વી હેવ ટુ લાઇન અપ અવર વ્યુઅર્સ. ચોક્કસ. અને એમનું કલ્યાણ થાય એના માટે તો આપણે બેઠા છીએ. બિલકુલ બિલકુલ. એટલે પંકજભાઈ, તમે દરેક રાશિના જાતકો કે જે લોકોને મિથુનના ગુરુનું ક્યાંક જો આ પ્રતિકૂળ બાબત થતી હોય તો એના ઉપાયો રૂપે આપણે દરેક બાબતે એના આપણે ઉપાયોની ચોક્કસ વાત કરીશું. પણ એક રાશિ જાતકનું એક ચક્ર આખું એક પ્રિડિક્શન થઈ ગયા પછી પંકજભાઈ, એ પછી આપણે ધન રાશિના જાતકોની વાત કરીશું કે જે 9મી રાશિ છે રાશિ ચક્રની. અને એની પણ આ 14 મેથી જે વૃષભથી મિથુનમાં જનારો ગુરુ, એનો પ્રભાવ ધન રાશિના જાતકો માટે કેવો? તો આપણે રાશિ ચક્રમાં કુલ 12 રાશિ છે, મેષથી મીન. એમાં ધન રાશિ 9મા નંબરે આવે છે. એનો માલિક ગુરુ છે. ભદ ખડ અક્ષરધારી જાતકો આ રાશિના નેજા હેઠળ આવે છે અને સેજિટેરિયસ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ગુરુ એનો માલિક છે અને ગુરુના ભ્રમણની વાત ચાલી રહી છે. હવે ધન રાશિથી આ ગુરુનું ભ્રમણ 7મે જશે. બિલકુલ 7મે ભ્રમણ જાય એટલે શું થાય કે કેન્દ્રમાં ભ્રમણ થયું કહેવાય. 6-8-12મી હોય તો ખરાબ કહેવાય, આ તો 7મી છે. કેન્દ્રમાં રહેલી રાશિનું ભ્રમણ કેન્દ્રમાં ગુરુ દ્વારા થાય તો ધન રાશિ માટે ગુરુનું આ ભ્રમણ એક સારા સમાચાર આપનારું છે. 7મે ભ્રમણ છે. ધન રાશિથી મિથુનનો ગુરુ તમે મૂકો તો પતિ પત્નીના સ્થાનમાં આવે. સારું, પતિ માટે પત્ની સારી અને પત્ની માટે પતિનું સુખ સારું. બિલકુલ બિલકુલ. બરોબર ને? દે વુડ હેવ હેપી મેરેજ લાઈફ અહેડ. તો આ એક જબરજસ્ત ઇન્ડિકેશન છે. બીજી વસ્તુ કે 7મે ગુરુ આવે એટલે ભાગીદારીનું પણ સ્થાન છે. તો ભાગીદારી યુક્ત તમારે કોઈ ધંધો હોય, વ્યવસાય હોય, જાહેર જીવનનું પણ આ સ્થાન છે અને આ સ્થાનમાંથી તમારે જાહેર શત્રુઓ પણ જોઈ શકાય છે. એટલે ગુરુ આવે તો જાહેર શત્રુઓ દબાય, જાહેર જીવન ઉપર આવે. કલંક લાગે નહીં. પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડા બહુ જૂના ચાલી રહ્યા હોય, કોર્ટમાં જવાની વાત હોય, કચેરીમાં જવાની વાત હોય, છૂટાછેડા લેવાની વાત હોય, એકબીજા માટે વાઇલ્ડ બની જતા હોય, તું તારી થતું હોય, સંવાદિતામાં ક્યાંક ટ્યુનિંગ બગડતું હોય, વિસંવાદિત
સંબંધો થતા હોય ઓબ્ઝર્વેશન છે કે ભાઈ ત્યારે ગુરુ પતિ પત્નીના ભાવમાં આવે ત્યારે ગુરુ ના કરે કોઈનું ગુરુ, બિલકુલ. બરોબર ને. અને જે વંદનીય છે, સન્માનનીય છે, એ ગુરુ છે. એટલે ગુરુ કંઈક સારું કરે, ગુરુ ના કરે એનું નામ ગુરુ. એટલે ગુરુ સાતમા સ્થાનમાં આવતા શું થાય? એટલે આપણો તમારો ભાગીદારી યુક્ત ધંધો છે. એક ભાગીદાર હોય કે બે ભાગીદાર હોય કે 3 હોય કે 10 હોય. પણ દર્શક મિત્રો, જો તમે ધનરાશિના જાતક હો તો તમારો ભાગીદારી યુક્ત સાહસ, ધંધો, વ્યવસાય ખૂબ સારા ચાલશે, મજા પડી જશે. સારું. પતિ પત્ની માટે, પત્ની પતિ માટે એક પ્રકારનું એક એવું આયોજન કરશે, બંને વચ્ચેનું ટ્યુનિંગ એવું હશે કે બંનેને આ 12 માસ દરમિયાન એકબીજા સાથે રહીને એકબીજા માટેનું કર્મ, એકબીજાના જીવનનો મર્મ એક સમજવાની કોશિશ તૂટી થશે. લગ્ન જીવન બહેતર થશે, અંગ્રેજીમાં બેટર થશે, મજા પડી જશે. મેં કહ્યું એમ જાહેર જીવનનો સુધારો થઈ જશે, જાહેર ક્ષેત્રો દબાશે. આ જ ગુરુ ધનરાશિના જાતકો માટે દેહસ્થાન પર દ્રષ્ટિ કરશે, નિરોગી બનાવશે. આ જ ગુરુ ત્રીજા સ્થાન પર દ્રષ્ટિ કરશે, લાભ સ્થાન પર દ્રષ્ટિ કરશે. 5મી 9મી મોટા ભાઈ તરફથી લાભ મળશે, સ્ત્રીઓ તરફથી અંધાર્યા લાભ મળશે. લાભ હી લાભ. પગની ઘૂંટણની બીમારીઓ હશે દૂર થશે, નાની મુસાફરીઓથી લાભ થશે, ભાઈ ભાંડુથી લાભ થશે, પડોશીઓ સાથે સર્જનાત્મક સંબંધો સર્જાશે. વોટ યુ વોન્ટ મોર? બધું સારું જ છે ભાઈ, તો સારું છે એને ભોગવો, માલો અને જીવન જીવો. જ્યારે લહેરનો સમય આવ્યો હોય ત્યારે સામે ચાલીને કોઈ કહેર ઉભો ના કરશો મનની અંદર. એવી ધનરાશિના જાતકોને નમ્ર વિનંતી કરું છું કે ગુરુની કૃપા, મહેરબાની અને આશીર્વાદનો પૂર્ણ ઉપયોગ કરો. કારણ કે ગુરુની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. કારણ કે 33 કરોડ દેવતાઓએ પણ જો કંઈક શીખવું હોય ને તો એમને પણ ગુરુની જરૂર પડે. આ એ જ ગુરુની વાત છે. રાવ પ્રયોગ ધનરાશિના જાતકો, મજા એ મજા. બિલકુલ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે દર્શક મિત્રો કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગુરુ એ 14મી મેથી જ્યારે વૃષભમાંથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે ત્યારે આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ એ રાશિ જાતકો ઉપર એના પ્રભાવની. તો આજે આપણે પંકજભાઈ તમે ખૂબ સુંદર ચર્ચા કરી છે તુલા રાશિ માટે. તુલા રાશિમાં દરેક પ્રકારે એ શુભ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો અને ધન રાશિના જાતકો માટે પણ પતિ પત્નીના સંબંધોમાં કંઈક સારું હશે, ભાગીદારીમાં સારું હશે. અન્યથા બીજી બધી બાબતમાં જેમ મેં કહ્યું પ્રમાણે સાવધાની સમસ્યાઓ રહેશે. પણ આપણે એના ઉપાયોની, એના જે કંઈ એનામાં ગુરુના જે એવી અસર છે તો એમાંથી છુટકારો મેળવવા માટે આપણે એના બચાવ પણ કરીશું. પંકજભાઈ, નવી કોઈ રાશિની વાત નહીં કરીએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફથી અને નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી પણ બાકી રહેલી 3 રાશિની આપણે વાત કરીશું. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો. તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા. સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.